જીવનમાં 4 ગુરુ હોય છે. પ્રથમ ગુરુ તે પોતાના માતા પિતા છે. જે પોતાના માતા પિતાનું આદર અને સન્માન પ્રાપ્ત નથી કરતો ને દુનિયામાં ક્યાંય સન્માન નથી મેળવી શકતો. અને જે પોતાના માતા પિતાનો આદર અને સન્માન તમે રોજ સાથે રહેતા હોય કે ના રહેતા હોય, ભલે દૂર રહેતા હોય, રોજ તમારે વાત થતી હોય કે ન થતી હોય, ઘણા દૂર રહેતા હોય, પણ તમારા હૃદયનો ભાવ, એ હૃદયનો ભાવ તમારા માતા પિતા માટે પવિત્ર હંમેશા રહેવો જોઈએ. અને જે પોતાના માતા પિતા માટે પવિત્ર ભાવ નથી રાખતા એ માત્ર પોતાના માતા પિતાના નહીં પણ 33 કોટી દેવતાઓના અપરાધી છે. જ્યાં સુધી માતા પિતાની પૂજા નથી સ્વીકારતા, જ્યાં સુધી માતા પિતાની પૂજા નથી થતી ત્યાં સુધી કોઈ પણ દેવ તમારી પૂજા સ્વીકારતા નથી. એટલે માતા પિતા એ પ્રથમ દેવ છે, એ પ્રથમ ગુરુ છે. કે આપણે આ જગતમાં આવ્યા ત્યારે કશું વસ્તુનું જ્ઞાન નહોતું. ના આપણને બોલતા આવડતું હતું, ના ચાલતા આવડતું, ના ખાતા પીતા, કોઈને ઓળખતા નહોતું આવડતું, વસ્ત્રો ધારણ કરતા પણ નહોતું આવડતું, કંઈ જ નહીં. તો આપણને આ સૃષ્ટિનું જ્ઞાન કરાવવાવાળા કોઈ હોય તો સૌ પ્રથમ એ આપણા માતા પિતા છે. એટલે માતા પિતા એ આપણા પ્રથમ ગુરુ છે. અને જે માતા પિતાને તમે આદર, સન્માન અને રિસ્પેક્ટ નહીં આપો ને તો તમારા એ સંતાનો છે જ, અને તમે માતા પિતા બન્યા હશો તો પછી તમને પણ એ સન્માન પ્રાપ્ત થવાનું નથી. કે જો બોએગા વહીં પાએગા, જો બોએગા વહીં પાએગા, तेरा किया आगे आएगा, तेरा किया आगे आएगा. આ છે ને ગીત છે. जो बन के मुका जैसी करनी वैसी भरनी, जैसी करनी वैसी भरनी, जैसी करनी वैसी भरनी, जैसी करनी वैसी भरनी. આ ગીત બનાવ્યું છે પણ બનાવવાવાળા એટલું સુંદર બનાવ્યું છે કે એની અંદર ભાવાર્થ વણી લીધો છે, માતા પિતાની ભક્તિને વણી લીધી છે. सबसे बड़ी पूजा है मात पिता की सेवा, सबसे बड़ी पूजा है मात पिता की सेवा. मात पिता के तन में सारे देव समाए, मात पिता के चरणों में सारे देव समाए. तू इनका दिल खुश रखे तो भगवान खुश हो जाए, जन्नत के दर खुल जाएगा, जन्नत का दर खुल जाएगा, तेरा किया आगे आएगा. सुख दुख है क्या बन के मुका, जैसी करनी वैसी भरनी, जैसी करनी वैसी भरनी, जैसी करनी वैसी भरनी, जैसी करनी वैसी भरनी. આમ દુનિયામાં જો પ્રથમ ગુરુ હોય તો આપણા માતા પિતા છે. એટલે માતા પિતાને દિલથી, આદરથી રિસ્પેક્ટ કરી અને નમન કરવું. હા, કોઈ પણ વાતમાં નાની મોટી લડાઈ થાય એ માતા પિતા જોડે નહીં કરો તો કોના જોડે કરશે? આપણે ગુસ્સે થાય ભગવાનને નહીં કહેતા, ભગવાન આટલી ભક્તિ કરું છું તો તમે આમ કર્યું નહીં? ઘણા સંભળાવતા હશે.
પરમ પિતાળુ પરમાત્મા, આપણે કંઈ પણ હોય આપણા માતા પિતાને દરેક કાર્યમાં સાથે લઈને ચાલો. ક્યાંય સારું કામ કરતા હોય, તમે હાજર ના હોય, ફોન કરી લેવો. મને મારા માતા પિતાનું સેવા કરવાનું ઘણી બધી કથાઓમાં સદભાગ્ય મળ્યું છે કે હાજર હોય, અને મેં કથાની શરૂઆત કરી હોય એમના પૂજનથી, અને આજે પણ મને લાવો મળ્યો એ બદલ ભગવાનને કોટી કોટી વંદન. કારણ કે આ ભગવાનની કંઈ કૃપા હોય તો જ આ બધા લાવા મળે છે, એમને મળતા નથી.